જય જવાન જય કિસાન। હમણાં જ મેં ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈને સાંભળ્યા, એમના શબ્દોને, એમના વાક્યોને। ગુજરાતમાં ખેડૂત આંદોલનનો ખૂબ મોટો વિજય એટલે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ જે લગાતાર આ લડાઈ લડતું હતું અને અલગ અલગ ગામના લોકો અલગ અલગ સમિતિઓ બનાવીને પણ લડતા હતા, એટલે ગુજરાતના ખેડૂતોનો, કિસાનોની એકતાનો આ વિજય છે। જે ટ્રેક્ટર રેલીને નિષ્ફળ માનતા હતા, જે આંદોલન કે પદયાત્રાને નિષ્ફળ માનતા હતા, ઘણા લોકો દબાવ ડાલતા હતા કે આ કંઈ ના થાય, પરંતુ ખેડૂત મિત્રો આ એક ખૂબ મોટો વિજય, પણ તેમ છતાં મારે ચેતવવા છે કે હજુ આપણો પૂર્ણ વિજય નથી। ખૂબ મોટો વિજય છે, પૂર્ણ વિજય નથી। જીતુભાઈ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મોટા ભાગની કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની કે પછી જેતપુર હોય કે કોંઢ હોય કે સાપકડા હોય કે કોઈ પણ ગામ હોય, જે છે વાંઢિયા હોય કે લોડાઈ હોય, બધા ગામની માંગનો મોટા ભાગની માંગ સ્વીકાર તો થયો છે, પણ અડધો અધૂરો છે એ પણ જાણવું જોશે આપણે। એમણે એમ કહ્યું કે પહેલી વખત ગુજરાતમાં 2 ગણો બજાર ભાવનો 2 ગણો। કેમ ભાઈ 2 ગણો? ભારત દેશનો કાયદો તો કે છે કે બજાર ભાવના 4 ગણા આપવાના, તો 2 ગણા શું કરવા? હજુય તમારે ઉદ્યોગપતિઓને 50% ફાયદો કરાવવો જ છે। આ પૂરતું નથી, લડાઈ જારી રહેશે, લડાઈ લડવી જ જોઈએ। બીજું સૌથી મહત્વનું, એમણે એવું કહ્યું છે કે આમાં જે કામ ચાલુ છે એ લાઈનોને ફાયદો મળશે, એને જ ચૂકવવામાં। તો જે લોકોના 2025માં જે એસઓપી બનેલી છે જ્યારથી, તો 2025માં બનેલી એસઓપી, તો 2025 થી શરૂ થયેલા દરેક લાઈનો કે જેને ભલે વળતર ચૂકવાઈ ગયું હોય, એ લોકોને કેમ વળતર ના ચૂકવાય? એ ખેડૂતોનો શું વાંક? ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોને અન્યાયકારી અત્યાર સુધી વલણ અપનાવ્યું, તો એ લોકો તો ખોટમાં ગયા। એનું શું? એટલે જ્યારથી એસઓપી બની છે ભારત સરકારની, ત્યારથી 2025 થી જે છે આ લાગુ પડવું જોઈએ, ત્યારથી શરૂ થયેલા દરેક કામમાં લાગુ થવું જોઈએ। ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો જે છે એ છે કે આમાં નુકસાનની પોલિસીનું શું? ખાસ કરીને જે લોકો, જે ખેતરોમાં તાર નીકળે છે, ત્યાં કરંટ આવે છે, કશુંક બનાવ બને, ન બનવાનું બને, અને એના માટે જવાબદાર કોણ? એની પોલિસી શું? કોઈ જીવ ગુમાવવાનો થાય, કંઈક અકસ્માત સર્જાય, તો એની પોલિસીનું શું? એની કોઈ સ્પષ્ટતામાં નથી। એ પોલિસી ડિક્લેર કરવામાં આવે। અને એવું જ જે ચોથું જે છે કે ખાલી તમે તો હજુ જે તાર નાખવાના છો કે થાંભલા નાખવાનો છો એની વાત કરો છો, પરંતુ જે ખેતરમાંથી થાંભલો નીકળે છે કે તાર નીકળે છે, એ ખેતરની જમીન જે છે એ ડિવોલ્યુશન થઈ જાય છે, એનું જે છે મૂલ્ય જે છે અવમૂલ્યન થાય છે, તો એ સમગ્ર ખેતર જે છે એના મૂલ્યનું શું? એના વિશે આમાં કોઈ ચોખવટ નથી, કારણ કે તમે વચ્ચોવચ્ચ લાઈન નાખો છો। કદાચ તમારામાં તો 1 એકર જમીન તમે લેતા હશો, પણ બાકીની 2 એકર જમીન છે એ સંપૂર્ણપણે એનો ભાવ ઘટી જાય છે, તો એનું શું? એટલે એની વળતર કોણ ચૂકવશે? આ મુદ્દો હજુ ઉભો રહે છે। આ જ રીતે આપ જયારે જોશો કે એમણે હજુ તો સરકાર ધારે ત્યાં લાઈન નાખી શકે એવું બનાવે છે। ગામના લોકોની સહમતિ, કોઈ ગામ સંપૂર્ણ પિયત છે, જોરદાર જમીન છે, તો પછી ખરાબ જમીનોમાંથી લાઈન ન કાઢે અને જ્યારે ફળદ્રુપ જમીનોમાંથી લાઈન કાઢે અને ખેડૂતોને નુકસાન જાય તો શું? તો જે 80% લોકોની સહમતિ વાળો ભારત સરકારનો જે કાયદો છે એનું શું? એનો જવાબ હજુ જીતુભાઈ આપવાનું બાકી છે। બાકી તો હું એક કહીશ કે ખેડૂતો મિત્રો, આપણે લડ્યા, જીત્યા, આ સૌની સહિયારી જીત છે। ધારે જનતા તો લડે તો સરકારને ઝુકાવી શકે, અને આ એનું ઉત્તમ ઉદાહરણ છે। એટલે જે લડવૈયાઓ છે એ સૌ લડવૈયાઓને સલામ, એ ચાહે કોઈ એક ગામના હોય કે ચાહે ગુજરાતના ખૂણે ખૂણાના હોય। જય જવાન જય કિસાન।